શું તમે જાણો છો કે મહાભારતનું યુદ્ધ કરાવનાર અને આટલા પાપ કરનાર મામા શકુનીને મૃત્યુ પછી સ્વર્ગ મળ્યું હતું? આપણને બધાને લાગે છે કે શકુની અધર્મનો સાથ આપવા બદલ નર્કમાં ગયો હશે, પણ તેની પાછળ એક એવું રહસ્ય છે જે કદાચ તમે નહીં જાણતા હો. પૌરાણિક કથા અનુસાર ગાંધારીની કુંડલીમાં માંગલિક દોષ હતો. શાસ્ત્રો મુજબ જેના તેની સાથે લગ્ન કરવામાં આવે તેનું મૃત્યુ નિશ્ચિત હતું. આથી ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરતા પહેલા ગાંધારીના લગ્ન એક બકરા સાથે કરાવાયા હતા. અને જ્યારે ધૃતરાષ્ટ્રને આ વાતની ખબર પડી ત્યારે ક્રોધમાં આવીને તેમણે ગાંધારીના આખા પરિવારને જેલમાં પૂરી દીધો હતો. જેલમાં ભૂખ અને તરસને કારણે શકુનીના પિતાનું મૃત્યુ નજીક હતું ત્યારે તેમણે શકુની પાસે કૌરવોના વિનાશનું વચન લીધું હતું. અને શકુનીના પિતાએ શકુનીને કહ્યું હતું કે મારા મૃત્યુ પછી મારા હાડકામાંથી પાસા બનાવજે, જે હંમેશા તારી વાત માનશે. અને આ જ પાસાઓએ પાંડવોને હરાવ્યા અને કૌરવોને વિનાશના માર્ગે ધકેલ્યા. શાસ્ત્રો મુજબ શકુનીએ આ બધું જ પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે કર્યું હતું. તેમની આ અતૂટ પિતૃ ભક્તિને કારણે યમરાજ તેમને સ્વર્ગમાં લઈ ગયા હતા. પાપ ભલે મોટું હતું, પણ પિતાનું વચન પાળવું એ ધર્મ ગણાયો. તો તમારું શું કહેવું છે મામા શકુની વિશે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, આવા જ કન્ટેન્ટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.